હા અરે કેટલા લઈને આવ્યો છો દૂર દૂર સુધી કોઈ દેખાતું નહીં જંગલ વાદ એવું તો કે કેટલા મને લઈને આવ્યો અને મારે તો ટોટિયા થાક્યા હેડી હેડીને પગ દુખ્યા હું તો તારા ઘર પ્રેમ લગન કરી તો થઈ ગઈ ગયો અરે આ ગોડી મારી આ નજીક આવી ગયું તો આપણું ફાર્મ હાઉસ તું હેડ 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 કોઈ મોણો હોય તો દેખાતા નહીં જો નજર નખાઈ ખેતર ને વગડા જેવું કોઈ દેખાતું નહીં ને આવા ના લઈને આવ્યો. હોય તે. મને નક્કી લાગે છે કે તે મને ફસાઈ જા પ્રેમ લગન કરી હું નહીં પછતાઈ છે બા. નહીં ફસાઈ મારો ચકલ વકલિયો તને નહીં વાયકણ ના જ હોય ને તું હોય ને હું હોય બીજું કોઈ ના હોય હેડ અરે આગળ મને પહોંચ. થાક લાગી આયે હું તો બેઠી હા અરે પગ હેડ. દુખ્યા અરે પગાઈ દો દબાઈ દો પગ દુખ્યા કેટલું હેડી હેડી થાકી હજુ તો કે આગળ કોઈ હજુ તો કે આગળ હા હા હવે થોડુંક નજીક છે હાય. હેડ, હેડ. આ હમું જ દેખાશે આ ડોહો એમ કરી કરી ના ખેતરો કોઈ દેખાતું નહીં કે જે લઈ ચો જાય આપડા ઈકણ જ જવાનું બીજો ચોઈ જવાનું નહીં હેડો હાય. એ પાદરની ઓબલી એઠે હા તો થાક લાગ્યો પગે હેડી હેડી હા, ઈ પાદરની ઓબલી શું દેખાય હોય તો એકલું વગડા જેવું જંગલું દેખાય છે એકલું મોણા હે દેખાતું નહીં ચોય પાણી પીવાય નહીં આપડા ઈકણ તું હેડ ના જેટલું પાણી ડૂબી મારવું હોય એટલું ના નહીં ડૂબી મરવા લાવ્યો છું ના ડૂબી મારવા ચાલ આવ્યો છું આ ડોહો મતલબ ડુબાઈ મારશે કે શું મને ના મારો ડૂબી ના મારો તમે એમને પ્રેમ લગન નહીં કર્યો ઢેચણ દુખ્યા. ચાલી ચાલીને તુજે થાકી ચાલી ચાલીને તુજે હવે તો તરહ લાગી ડોહા ઓ, આ રહ્યું એ ને, એ બધું આપણું જો છે ને લાગે છે ને બગીચો અલ્યા વાહ આ ડોહા આબરૂ હા શું વાત છે ઓનું ચો ખબર છે કે કનું છે એ. પેલો શેઠિયો આવશે ને તો જે પણ એટલા તો બધી વિધિ વળી જાય ને બહુ જૂનું થઈ જાય ઓવા ઓવા આપણું જ છે આબરૂ હા ઓવા. અરે લેબુડી હાય દાઢમ છે જોમફળ છે હાય મનતે મતું કાર્યો ભલે લગ્ન કરી લવ મેરેજ કરી ફસાઈ પણ ના આ બધું મારું છે અરે હું તો ખોઈ માં મસ્તી હતી આપણું આપણું હેડો હા આ બેનું છે આ બેનું મજા આવી હું આ બધું મારું હું રાજ કરે આપડા બેન જ રાજ કરવાનું છે ને બીજું વાકણ કયો બાપો રાજ કરવા આવશે તાર મને હજુ કેવું તો હતું કે તું ડોહા ખોટું બોલીને મને આ બધું બલચાવે ખોટું ખોટું પણ આજ તો જોયું તે મને ખાસ ના ડોહો તો સાચું બોલતા હતા હજી હેડ આગળ કોક બતાવો હજી હેડ ખાસું મોટું હે ઓહો, ઈ નહીં ઓમ 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 હેડ હજી હેડ. અરે આ રહ્યો એ આપણો બોર અરે બોર છે બોર 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 એટલે બોર બોર ખાવા જવું આ પણ હીરા બોર નહીં બોર કીધે બોર ખાવા જવું પાણી નો બોર છે એમ બોલ કે ડોહા હા. પાણી નો બોર અને આરે ઓબો જો વાયરે ઉભી ઉભી તું કેરી ડૂચો ભરે ને તો ડાયરેક્ટ મુદ્દામ આવજે કેરી દો હાલ તો પોદળે કે કેરી દેખાતી તો સીઝન સીઝન નહીં ને લે હાય હાલ સીઝન આપણી સીઝન છે. આવશે કેરી આવશે એટલે હું કોઈને ખાવા નહીં દે હું એકલી ખાઈ આવો મરચું બેઠું નાખી જો, છે બચ્ચા કેવો ઝાડવો છે ને કેવો આ બાજુ બાજુ ફૂલ છોડ જો જોઈ લે બગીચા જેવું એકદમ છક નહીં અરે વાહ 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 આરામ આરામ હા તે હેચકો વાળો હા હા. હે? પણ આ શીટ છે નહીં આ તો ગાડીની શીટ લાગે ત્યાંથી લઈને આવ્યો તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવ્યું છે ચેતનજી એ બુદ્ધિ તો તારી હો બેને નજર ના બેહું લાગે બેહું આ બેહવાનું જ છે ચાલ. હા, મારું તો નસીબ ખુલી ગયું ભાગ્ય ખુલી ગયું હું તો તારા ઘર લગ્ન કરીને આ બધું મારું હા મજા આવી હું કઉ ડો ખુલી જાય ને ત્યાં મરદ ચો મળે છે મરદ મુશાળો ચેતનજી તું બેસ હું હાલ જ આવું હો. હવે ચાલ ચાલો હા આવું આવું આ બધું મારું મજા મજા આવશે જોબડું ખાવાનું બધું કેરી ખાવાની પણ આ ફૂલ હાનું હો આપડા પ્રેમની નિશાની આલી તને અરે રે રે વાહ ડોહા એ ડોશી હું માહોલ છે હે ડોશી ડોશી જાસૂસ નું ફૂલ તારા ગુલાબી ઘાલ જેવું છે હે? એક વાત કહું ડોહા સુગંધ તો આવતું નહીં તું મને આ સુગંધ નહીં આવતી ને પ્રેમ નહીં કરતો તો સુગંધ નહીં આવતી એટલે તારું ગુલાબ ઉપરથી શરદી થઈ ગઈ મારા એ તો ગળ્યું ખાઈ દઈએ છીએ એટલે ગુલાબ નું જોવા હા હા ગુલાબ નું લાવી આલે આવડી મોટી વાડી લાવી છે ગુલાબ નું ફૂલ લાવી. એક કામ કર આપણે પેલી મોચા ઉપર બેસીએ હેડ એવી કર એ વાત સાચી ડોહા ભૂખ લાગી હો. હા તું હેઠી થામ હું આવું છું હાલ તો પ્રેમ લગન કરી ગોળ ગોળ થઈ જાય પણ પેલા ઉકરોણિયા તૂટી પડશે ને તો આ બાજુ જીનો આબુ મહિના ક્યારે છે તો પગ દુખ્યા છો ડોહા ભાઈ ડોહા રોટિયા દુખ્યા જબરજસ્ત હેડી હેડી શું કર્યું મને તો ભૂખ લાગી ડોહા હમણાં વધે આપડી બેસ વંચી બેસ ને આરામ કરીને હું લાદું તામ
મને તો રસ્તા નહીં આવડતું. એ તો રસોડું તારે જ બનાવવું પડશે ને તાર મારા બીજી ચીજ આવશે જીઓ ટોલકા પડતો આવો હ ડોશી હા એક કામ કર હા તું હોય બેસ કો તો રહોડું બહોડું બનાય હું આવું આપડા પેણે મોટો બંગલો અસલ છે બંગલો હા શું વાત છે? એટલે હું હું આવું આવું બંગલા? ના હાલ નહીં આવું તારે સરપ્રાઈઝ આલવી મારે તને આમ બતાવી ઓખો દાબી લઈ જવી ઈકન. હો? જઈએ દો હા બંગલા જઈએ હું બેહું છું. આ નક્કી ચિયો કુકરોણી હોય ટપચી પડ્યો લાગે છે મને હોયથી હેડવા દે ને. અને વભાડ હા કોઈ આવે ને હા. તો એમ કેજે કે યાર ભાઈના ઘેર જશે હો. હું આવું દો હા. એ ના હાલ નહીં આવતી તને હંગા થાય તો પેલું હું ઘેર તો ટપચી પડ્યો છું મને જવાય ચેતનિયા મહિના થઈ ગયા 50,000 લઈ ગયો હું તો હાલો હવે નોમ લેતો નહીં બેડા તોડી નાખું ઓ ઢેગઈ ઓલે ફારો આ તો કાળ ઝાડ થઈને હેડ્યા છો આમ, પેલા સોટા છે ને ગોળ એટલે તું ચેતન્યો નહીં હા એટલે 6 મહિના પહેલા 50,000 લઈ ગયો હું તો હાલો આબા નોમ લેતો નહીં તો તમે લાકડી બાકડી લઈને તમે હેડ્યા છો બેડા તોડી નાખવાના સીના અલે રવા જો ને, તમારા અહીં પાપડ તૂટાય એમ નહીં છે ચલો યાર એટલે તું જીચો મને ઓળખું છું હું ઓળખું જ છું એટલે જ કહું છું તમે કશું નહીં ખાવામાં તમારું ધોન રહેશે કશું હાલતી વખત યાદ નહીં રહેતું તમને એટલે તમે હાલ ધોયા મુડાની ગોળ પાછા આવશો બોલો શરત મારી દેવી હેઠ થઈ જઈ શરત હેઠ જો પૈસા લીધા વગર પાછો અરે આવવાનો જો તમે તાણી હળો પૈસા લઈને આવું કે ના બેડા તોડી નાખું જો હળો ફતે ના કરો હું એ જોઉં તાણી આઈ ગયા વળી એ તો હું જઉં છું ના બેટું રોમા મારો ઓરસો ઢેગે કાળ ઝાડમાં જો છે નક્કી છે તજીને મારશે અને હમણે ઝઘડો જોવાય મળ્યો નહીં લાવો તાણી જોઈ નાખશે જોતા જઈએ હળો ઝઘડો જોઈએ ચોકન જોલે ચેતનિયા એ ચેતનિયા સાહેબ તો બુબો પાડે બોખા પાડી ગયો. માનમ ઢેગો કનો લેગો? લેગો નહીં ઢેગો આ ધોતિયું તો પેલા સંભાળ. ચેતનિયો તો છે અને હું તમે એમના બૂન છો મારો ના હું બોલ દેખાવ છું. તો કોણ છો મમ્મી વાઇફ છું. ઓહો હો ના વાઈફ છો હું તો કેવા આવ્યો તો હા કે આવું ને હા. તો કેજો હા 50 લાખ રૂપિયા જરૂર પડે તો મારે જો માગી લેવાના શું વાત છે? મારા ઘરના બધા દરવાજા એમના માટે ખુલ્લા જ છે અરે બાપ મારા ડોહા તો આટલી બધી ક્રેડિટ. હા ક્રેડિટ હોય જ કે આવડું મોટું ફાર્મ હાઉસ છે અને વસ્તી હોમાંથી કે પૈસા લઈ જાવ. શું વાત છે? અરે મારો ડોહો તો જલસા પડે. બીજું કોઈ કહેવાનું? અને એ બાજુ આવો ને હા મારા ઘેર આવજો ચા પાણી કરવા અરે ચોક્કસ આવીશું. ચાય પાણી કરીશું ખાતા જઈશું. કશો વાંધો નહીં હું કહેવા હા આવજો. આવજો હારું મને એ નહીં હમણાં હતી કે ડોહાની ક્રેડિટ ચેડી મસ્ત છે અને ફાર્મ હાઉસ આવડું અને હોમાંથી કે પૈસા લઈ જાવ. આપડી તો જિંદગી જલસા બંધ. અરે મારો ડોહો અવાજ ડોહા ઓહો મેં તો કીધું ઢેગે તો ચેતરીના પગ તોડી નાખશે પણ મારો ઓળશો એના બૈરાના પાણી લીલો હાલો પાણી લપસી પડ્યો ઉપરથી કે મારો છે 50 લાખ તો વધ કેજે 50 લાખના બાપ ગોતરમાં જોયા છે મારો ઓળશો લીલો હાલો પાણી લપસી પડ્યો તમે શું જોવો જોતા રહો આવત છે ચાલુ જ છે હળો તાણી ભવી રોમાં હેડો હા ભાઈ હા તમારે ખેતર કેવું વાવા કને હાલેલું એટલે આ મારે તો પેલા મંગન વાવા આલ્યું હા કપા વાયા તા મારે તો જબર થયા એવું અને તારે તું શું ખેતર કેવું રહ્યું પેલું કપા વાળું તો એક નંબર આવે પેલું ચેતનિયા ના લે ને એ ખેતર જોવા જવું અમારે એટલે આ કેવું જોઈ રહ્યું છે તમે હા બરોબર એ પેલું ખેતર તો એક નંબર આ ખેતર માં હમણાં આવ્યા નહીં તે ઓટો મારી જોઈ જવું છે એવું 4 વાઢવાનું કીધેલું હવે કમ્પ્લીટ કરી જ નહીં મારે તો પાક સારો થાય કમ્પ્લીટ આ જોજે તો હેડ એવું રાખ્યું છે શેઠા બેટા સાફ તો કરાવ વાત સાચી છે ભાઈ મને તો ચેતનની પથારી ફેરવી નાખી હે તો આ ચેતન આ શેઠા વાળા છે આ તો ચેતન કેવો છે તાર લેવડો જોવું પડશે હાલત જઈએ જોવા જે જોતા ઓહો આ જોજે તારા ચેતનની ચેવી પથારી ફરી જઈએ વાત સાચી છે ભાઈ હું તો ચેતર વાવા આલી ને પસ્તાણો પણ તને ના તો પાડું કે ભાઈ પેલા ચેતન વાવા ના ગમે અહીં માણસો ચેટલાય એમના કે તાણ હું ચેતન ભાડી ગયો તું વાત સાચી ભાઈ હવે ગમે તે એના વાવા લઈ જ લેવી જમીન હાલત લઈ જા
હાલજીના બોરે જવું ના પાડે હાલજીના બોરે જવું કે ભાઈ તને વાવા બાવા હાલવી નહીં જમીન માં જમીન ની પથારી ફેરવી મેળ દીધી હતી એ ભિખારી થઈ ગયા ભાઈ તું વાત સાચી કોઈ પાકતું નહીં મને એમાં બે વાર તો નુકસાન માં આવું હું એવા મોસમ નુકસાન જ આવક ભાઈ તમે જજો હું હાલના ભાઈ તમે એના ઘેર જઈ આવો ના પાડતા હોય તો હું જઉં તાનો હા જો હાલ જ જવું એના ઘેર તો અને ના પાડ દેજો ભાઈ હા ના જ પાડ દો હાલ જ જઈ એ હા હાય અમારે તો ડોહા જેટલી ક્રેડિટ છે અને જેવડું મોટું ફાર્મ હાઉસ પણ આ ડોહો જ્યો છો આવું કરી જો જેટલા જ્યો જવા દે મોંભાવા દે ડોહા જેવા ઝાડ છે ને જોબુ છે ને ચીકવું છે ને હવે જોબુ ખાવા દે પણ આ જો ને ડોહો મલકાતો આવે છે આ જો તે જે આટલી બધી વાર કરી ડોહા જોઈ ગયો તો ગામમાં ફરવા જતો અને કોણ આય તો કોઈ આય કાળો કાળો લેઘો આયો તો હે લેઘો આયો તો કાળો કાળો લેકો નહીં ટેગો આયો તો હા એવું જ કોક બોલ્યો પણ મેં લેઘો સમજી અને હું કેતો તાર એમ કેતો તો કે તમારે 50 લાખ ની જરૂર હોય ને તો કેજો ચેતનભાઈ તો 50 લાખ હાલું તમારે તો ક્રેડિટ બહુ મસ્ત છે ડોહા તમારે હંભાથી પૈસા હાલે શું વાત છે અને હું કહું મારો દિયો ટેગો ચેતનજી તારો તો ભાગ્ય ખુલી ગયું બહેરું કેટલું છે રૂપાળું આ લેવા આયા છે પૈસા અને આલવાની વાત કરી જો મને વહેલી ખબર હોત ને 2 રૂપાળી લાવત ડોહા મોસંબી નહીં તારો ભા તો બીલી નું ફળ છે બીલી પત અરે મોસંબી છે આટલી બધી મોસંબી ડોહા જો તો ખરી એક જ ચડિયા છે મોસંબી એ મોસંબી ને તું મારા મોસંબી જેવી જ છે અત્યારે જોબુ ખાવાય તું હેડ આગળ ચેતનજી તારા તો લોટરી લાજી ગઈ રૂપાળું બૈરું જોઈને હવ આવે છે બધા ઉઘરણી આવશે પણ મને હવે કોક કરવું પડશે ચેતનજી મારી આઈડિયા ચમ કે પેલો 50 લાખ હાલવા બેઠો છે ને પેલો આવો શેઠ જાણે તાણા આપણું જ છે શેઠ હું મોટી ચીજ છે સવાજ હાલો સંતોષતી કર ઘરમાં કરિયાણું નહીં રોધવું છે ડોહા શું કરશું હા તો એક કામ કર હા લહેર તા આપણે 2 કરિયાણું લઈને આવતા રહીએ ના હો ના ચમ મને થાક લાગ્યો હું નહીં ધોઈને ફ્રેશ થાઉં અને તું ડોહા કરિયાણું લઈ આય હું થેલી લઈને આવું હા એક કામ કર ભાઈ હા હાલ લેતા પેલા છેલ્લી લે ચેતનજી મળી છે પણ ઓડી મળી છે લે ડોહા આ થેલી અને બધું અટાણું લઈને આવજે અને હું નહીં ધોઈને ફ્રેશ રહું હા હારો ભાઈ હા જો મારા કદાચ મોડું થાય હા. તો આપડે પેલા ખેતર ઓટો મારી આવજે તું હો કદાચ ના તો ગામમાં જઉં છું વાર થાય હા. અને તું એટલા નહીં જોઈ પછી જજે હા પણ જલ્દી આવજે ડોહા હારું હા જલ્દી આવજો હા ડોહા જલ્દી આવજો હા હવે જવા જાય તો જલ્દી આવ્યો મારી બેટી એમ તો મજબૂત કરે માં ભાઈ કેતો તો આ ચેતનિયા જમીન વાવા નાલ પણ એનું મોન્યું તો જ સારું હતું આ ગમે તે થઈ જાય પણ આ ચેતનિયા ના જ પાડી દેવી જમીન ની કે વાવા બાવા નહીં આ ચેતનિયા મારા ખેતરની હાલત કરી હે ઓ તારી મારા ખેતરમાં કોણ છો તમે તને હું દેખાય છે મજૂર છો તને મજૂર દેખાય છે તને મજૂર દેખાવ છું હું તાર કોણ હો કો તો ખરા હું તો ચેતનના ઘેરથી છું ઓ તારી ચેતનની વળી ચાણા આવું બૈરું લાવ્યો એ કાળીઓ દીઠ અને આ પૂરી જેવું એના હાથમાં ચોઈ આવ્યું હું બાપા કરો હું ફરી એ નહીં આ તો ચેતનજી ભેગો થવા આવ્યો હા તો આવો તાણ એક વાત કહું પૈસા ની જરૂર પડે ને તો કેજો શરમાતા ની આપણે ઘરના જ છીએ હો એવું અને હું કહું રાતે આપણે જમણવાર રાખ્યો રસ રાખ્યો લાડવા રાખ્યા ઈ પૂરીઓ રાખી અને તમે આવજો એવું અને હું કહું હા ચોકર રહો તમે મારું પેલું ધાબાવાળું ઘર ને એ ઘર અને આવજો તમે હા હા માય પણ હું મારા ડોહાન લઈને આવ્યો એકલી નહીં આવું હા ડોહાન લઈને આવો તો ડોહાન લઈને પણ આવજો ખરા હા હો ને એ હા અને મારા ઘેર આવજો ચા પાણી કરવા એ હા
મારે તો ડોહાને કેટલી બધી ક્રેડિટ છે. એક 50 લાખ કે, એક જેટલા પૈસા જોવે એટલા કે, અને એક તો કે મારે ઘેર જમવા. હાય હાય મારો ડોહો મલમલ્યો મા જેવો જેવો બાપ. લાખ રૂપિયાનો ડોહો મારો છે બાપ. જવા દે ઘેર. મારું બેટું ડીમાર્ટ વાળે 1 રૂપિયાનું બાચી ના આલ્યું. હવે ચેતનજી કોક કર તો ઘેર જાય ને તો ડોશી હું મોટું બતાય. ડોશી બસ કે તારી ક્રેડિટ આટલી અને એને જેટલું મારા પ્રત્યે પેલું એ છે. ચેતનજી કોક આઈડિયા મગજમાં નાશ. ડોશીને જ મેકલું. ડીમાર્ટ વાળા તું ચાલાક છે, હું ચાલાક છું. મારા કરતી એ 32 લખણો છું. ડીમાર્ટ વાળા જોતું ભલા પેલો ટેગા જેવો ટેગો પાણી ભરતો થઈ ગયો છે, લાલ લુગડું ભાઈ. તું હું ચીજ છે જો બેઠેલા ભરીને હાલત કરું. સાત ખરું તું બૈરું પાવ તમારે જે ડોશી ને પોકડા 1 રૂપિયાનું ના આલ્યું. અલે આલ્યું હોત તો તારે હું ડીમાર્ટ માં ઊંધું. ઉઠ નહીં ખબર પડતી. અલ્યા નવાઈ નો સંતાન શું ઉંદેડા જેવું બહુ બોલ બોલ કરે છે બધી. ફોટો લાઈન જ મેલ્યો છે. હવે મને ડોશીને મેકલવા દે ડીમાર્ટમાં. આખો દાડો ખરાબ કર્યો. ડોશી ઓ ડોશી. લાયડો હા કર્યો નહીં લાયો. તું કોઈ લાયો ને દુકાન જ બંધ હતી નાખી. શું કરવું કે જો જઈ ડોહો પાછો આવે છે. કે કલાક રહીને આવો એમ કે. હવે એક કામ કર, હા મારે જવું છે બહાર. હા તે જઈને આવો તો કરિયાણું તું લઈ આવજે. મારે જ જવું પડે તો મેં પેલા નતું કીધું. એ બોના ગોમાં જોતી આય હા એ વાત સાચી બરોબર. અને વભાડે હા અમને આખી આય તો લેવા જોય ને એટલે નોમ મારું લઈ લેવાનું શું વાત છે. કે ચેતનજીની હું શું એમના ઘેરથી છું. હા તો કરિયાણું ફટરી નાલ દે. હા જો હો તો હું ગમ જોતી આવું, ફરતી આવું અને કરિયાણું લેતી આવું. સારું. તો ડોહા તું શું કરી ઘેર મારે બહાર જવું છે. ફાઇનલ બાર જવું. હોવે, એટલે- આપડે બે હંગાત જવું હોત તો ના આજનો દાડ તું જઈએ, કાલે તો 2 જણ હંગાત જાવ જો જવું છે. હો? જવું ડોહા હા જા. જવું ને હા જા. હું ગમ જોતી આવું. તું હવે પાછી નહીં આબાની લીધા વગર. તો ઓના માટે શું કરું ખબર? આવો બૈરો લાવવા પડે. જોવો જ ખરા રૂપાળા બૈરો ના ફાયદા. હા સાચી ગઈ બાપા. ઓ ભાઈ ઉપડાવન લગાડ. અલ્યા તમે આ શું લઈને આયા ભાભી? આ કરિયાણું લેવા જઈતી તો કરિયાણું કેટલું બધું આલ્યું. 2 કિલો માગ્યું તું, 10 કિલો ખોડ આલી, ઓહો. 5 કિલો તેલ માગ્યું તું, 10 કિલો 15 કિલો તો ડબ્બો આલ્યો. એ ડબ્બો તો રસ્તા મૂકી નહીં, પછી લઈ જાય. કરિયાણું બધું ભરી આલ્યું. બાપો હારો મોલ વાળો હતો. અને એક તો લેખાભાઈ કરીને હતા ને તો એમને તો વળી 50 લાખ આલવાના કીધા. ચો મારા ડોહાની ક્રેડિટ કેવી છે. તમારું ડોહન નામ ચેતનજી જ ને? હા ચેતન શું કપાળ ક્રેડિટ હોય ની? ચાલ તમને કોઈ ખબર છે? ના બાપ દેવાનો દાંત છે નવરો, એનું શું ક્રેડિટ હોય ની? મારા ડોહાની હા એ 50 એ લેવા આલવા નતો આવ્યો તમને. લેખો ભાઈ નહીં, ટેગો ભાઈ નું નામ. ધ્યાગો ભાઈ. હા હું વળી લેગો ભાઈ કહું. એ ઉઘરણીઓ છે, ઉઘરણી લેવા આવ્યો તો અને તમને જોઈને ગોડો થઈ ગયો છે. આ જો લાલ હાલના પાણી લપસી પડે છે, બીજું કોઈ નહીં. મારા ડોહાને દેવું. અને કરિયાણા વાળો તમને બાચી આલ્યું. હા બાકી એ 10 રૂપિયાનું કોઈનું રાખાય એવો નહીં, તમને બાચી આલ્યું. હા મને બધું બાકી જ આલ્યું. બધી વાત ખોટી. મારા ડોહાની ચેતનજીનું ક્રેડિટ દેવું ઉપર કેટલું છે ખબર છે? 70,000 તો એનો માગે છે. હા અને આ તમે રોસો એ ફાર્મ કોનું છે? અમારા ડોહાનું. ના, પેલા ઓસ્ટ્રેલિયા વાળા પિન્ટુભાઈ નું છે, પણ અમારા ડોહો તો એમ ચેતનજીના કહેતો મિત્ર હતો. નું છે. પણ મારો ડોહો તો એમ કહેતો હતો કે આ બધી જમીન આપડી હ, પેલી વાડી આપડી હ, એના આગળ આ કશું- ફાર્મ હાઉસ હ,
કશું કોઈ નહીં આગળ કશું વધુ નહીં ને ખાય એવું નહીં. આ તો તમે આયા એના પ્રતાપે અને તમને ભાડીના બધું મોન ફોન છે એનું કશું મોન નહીં. લો ઉપાડી હેડવાનું કરો. મારા ડોહાએ તો લોચા મારે મારા ઘર જૂઠું કરી તો તાણી. મારે કર્યો. હું તો છેતરાઈ જાય રોવું કાચું ખબર નહીં પડતી. એ તો જો આ તમે રૂપાળા છો ને એટલે બધા ગોમ વાળા ફીદા થઈ ગયા તમારા ઉપર. લ્યો ઉપાડી હેડવાનું કરો. ઘેર જઈને ભૂકા કાઢ ના હોતાણી હો. લ્યો આટલો ડોહો થયો. શું માણસો પડ્યા છો? અમને કોઈ બુધો નહીં હોય કે ધોળા છે એક શું છે કે શું જે રીતની પબ્લિક જોઈ તમને તમને કોઈ ખબર જ પડતી નહીં. જો હા આ કરિયાણું લાવી. લાઈ તે છે હું આવડી આવડી વર્ષો કાઢે છે આમ કૂતરા જેવી વેળી. હા ડોહા આ બધું કનું હો આપણું છે હા? પણ હું આપણું આ હા અને આ કરિયાણા દુકાન છે દુકાન બને તો મોલ બને તો બંધ હતો પૈસા બાકી રાખીને આવ્યો. હે હા પણ હા આ 50 લાખ પેલો હાલવાનું કે કેને હાલ કહેતો ડોહા આ દેવું કર્યું કે ને પૈસા હાલવાના કોણ હોય? હા પણ આ બધું તને કીધું ક્યાં? આ બધું તને ક્યાં કીધું? અને બીજું ઓય ડોહા તું ઓય ભરે તું વચ્ચે ભરે આ તું જો અને 70,000 હાલવાના કરિયાણા કરા આમ કે મને પણ મારી બા ભડકી હા, ધોકો મારી વાત એ ધોકો તો છે હો પડ્યો છે. આ બધું તને કને કીધું? ક્યાં કીધું? મારી જિંદગી બગાડી દો મારું કરમ ફૂટ્યું. હું તો હું કરું તારા જોડે લગ્ન કરીને મોતાને આ બાર છે એટલું તો દેવું કરીને બેસી ગયો છે તું મારા હું તો કે મારો ડોહો હારો છે આટલું બધું ફાર્મ હાઉસ તો મને છેતી પણ આ તને કીધું ક્યાં? મને એમ કે મને એક ભાઈએ કીધું પાઘડી કેસરી કલર ની હતી સરસ જબ્બો લેગો પડે તો મારા ઉપર આ બધું આવતું હતું. તારું તો કોઈ કેડી કે નહીં આ તો રોમલો જ હોય એ બધું જોડે છે. મારો દિયો રોમા તે મારા જોકો તો જો ઘર હળગાયો અને મારું દેવાનો દાસ થઈ ગયો છે અને મને કે બધું મારું છે આ બધું મારું છે પણ એ તો એ તો થોડું પહેરવા દો થી જુઠ્ઠું બોલવું પડે. આવું જૂઠું આવું હું મારા બાપાને કે હારી હતી અને તો એ તો તું ઈથી હારી હતી એટલે જ તને લાયો તો. જોકો લે તો હા હું તો જાઉં મારે રહેવું નહીં. હે? જા મારા આ દારૂ પડ્યું થયેલું આ પડ્યું હું હેડી અલે ઉભી રે કે હવે હું ઊભી રહું ઉભો રહ્યા જેવું રાખ્યું છે હા મારી જિંદગી પકડી આ બધું મારું છે મેં બધું જોઈ નહીં દીધું હા રોમલા તે મારું ઘર હળગાઈ બાળ્યું. નેટ લાયો તો મને કેટલો ફાયદો થતો હતો. રૂપાળા બૈરાના ફાયદા કરો ને તો આવું કરવું પડે. પણ આ તો વેઢી વળી જાય મારી. એના માટે શું કરવું પડે? લાઈક શેર ના સબસ્ક્રાઈબ.